નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. ડભોઈ શહેરમાં દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાએથી 10થી વધુ લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભર્યા છે, જે પૈકી 4 ઈસમોને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો, જ્યારે શહેરમાં રખડતા કૂતરાઓ માટે નગરપાલિકાની ઉદાસીનતા બાબતે રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો. જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ શહેરમાં ઠેર ઠેર રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. લોકોને કૂતરાએ બચકા ભર્યા બાદ 4 ઈસમોને વડોદરા સયાજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. દિવસ દરમિયાન હીરા ભાગોળ, જુમ્મા મસ્જિદ, કડિયાવાડ તથા તૈવગા વગેરે વિસ્તારોમાંથી ધીરેન્દ્ર, રાજેશભાઈ, ભાવેશકુમાર, યાસીન, ઉસ્માન, અજીતવાલા, મોહમ્મદ હુસેન, વાણિયાવાલા, યાસ્મીન, મુનાફ, મંસૂરી, રાહુલ, અરવિંદ, ભગી, જીતેન્દ્રસિંહ, જુવાનસિંહ, ઇસરત હુસૈન બોડીવાલા, ગુલનાઝ, મોહમ્મદ હુસૈન, વાણિયાવાલા, સાયન, લતીફ, ટોલાવાળા 10થી વધુ લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભરતા તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સીએચસી ડભોઈ ખાતે હમણાં 5 થી 6 આપણે કૂતરા કરડેલા કેસ એક જ એરિયામાંથી હમણાં જોવા મળ્યા, જેની અંદર મોટેભાગે બાળકોની સંખ્યા હતી, જેમાંથી આપણે 3-4 જેટલા કેસ હતા જેના બહુ વધારે કરડેલું હતું અને બહુ ઊંડો ઘા હતો, એને આપણે એસએસજી રિફર કર્યા છે, જેને આઈવીઆઈજી નામના જે ઇન્જેક્શન છે અહીંયા અવેલેબલ ના હોય તેના માટે. બીજા બધાને આપણે જે એઆરવી ઇન્જેક્શન હોય, જે બી કૂતરા કરડેલાની ઇન્જેક્શન, ધનુરને બધા જ આપણે અહીંયા પ્રાથમિક સારવાર આપી દીધેલી છે. અને આપણે કદાચ બીજી કોઈ માસ ઇન્જરીના કેસ આવી રીતના આવે, માસ ડોગ બાઇટના, તો આપણે ભવિષ્યમાં એને આપણે રજૂઆત કરીશું કે કદાચ આગળ બીજા કોઈ ઇન્જેક્શન આપણને અહીંયા અવેલેબલ કરાવવા રજૂઆત અમારા તરફથી પૂરેપૂરી રહેશે. અત્યારે કેટલા ટોટલ 7 થી 8 કેસ હમણાં આપણે નોંધ્યા છે, જેની અંદર મોટેભાગ છોકરાઓ હતા, નાના છોકરાઓ હતા, અને આમ બધાને આપણે હમણાં પ્રાથમિક સારવાર વ્યવસ્થિત આપીને મોકલ્યા છે. અહીંયા આપણે ધનુના ઇન્જેક્શન આપ્યા અને જેને જરૂર હતા એટલે એઆરવીના જે આપણે એન્ટી રેબીઝ વેક્સિનેશન કહેવાય તેને આપણે કૂતરા કરડેલાના ઇન્જેક્શન બધાને જ પ્રોવાઈડ કર્યા છે, જે આપણે ફૂલ સ્ટોકમાં છે જ આપણી પાસે. જો વધારે કેસ આવે તો પણ આપણે એકદમ આપણે સ્ટોકમાં અને બિલકુલ સજ્જ જ છીએ, પણ કદાચ ઇન કેસ એવું થાય કે મોટા દવાખાને ના મોકલવા પડે એવા ઇન્જેક્શનો અહીંયા કદાચ આપણી પાસે હોય તો આપણે આગળ રજૂઆત કરશું કે અહીંયા આપણને ઉપલબ્ધતા કરાવે.